બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો માર્કેટ જો ફરીથી તેજીનો મૂડ તો છે જ, પણ ફિલહાલ ઉપલા સ્તરથી જો થોડાક નીચે આવ્યા છે. મજબૂતી જો 23,900 લેવલ છે જે ટકાવી રાખ્યું છે. 24,000 જો ક્યાં ને ક્યાં ઉપર ટકી નથી શકતા, નો ડાઉટ નીચલા સ્તર આજુબાજુ આવ્યા છે, પણ મોમેન્ટમ છે જે આજે જો વન સાઇડ તેજી સાઈડ જ ખાસ કરીને જોવા મળ્યો છે. તો ક્વિકલી આપણા ગેસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે, એમની પાસે સમજી લઈએ. તો એનવાય માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ. તો જાગૃતિ મેડમ, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, શોમાં સ્વાગત છે. તો 2 દિવસ તો તેજી જોવા મળી હતી, લાસ્ટ 2 દિવસ, પણ સેકન્ડ હાફમાં જોવા મળી હતી. આજે ફર્સ્ટ હાફ જ તેજીના મૂડમાં છે. તો સેકન્ડ હાફ વધારે બાઉન્સ બેક તરફ જઈશું કે હવે આ રેન્જ આજુબાજુ ફરીથી જોવા મળશે? જાગૃતિ મેડમ. વેરી ગુડ આફ્ટરનૂન એવરીવન. તમે જુઓ તો આપણે જ્યારે ન્યૂઝ બેઝ ડાઉનફોલ ચાલુ થયું હતું એ લગભગ ફેબ્રુઆરી મહિનાના એન્ડથી સ્ટાર્ટ થયેલું હતું અને એ 24,800ના લેવલથી એક ડાઉનફોલ ચાલુ થઈ ગયું હતું અને ત્યાંથી પછી આપણે 22,182 સુધીના લેવલ્સ જોયા. હવે જે રીતના ન્યૂઝ આવેલા છે એ રીતે લાઈક 2 વીક્સનું જે સ્ટ્રેટ ઓફ હોર્મોસ ઓપન થવાના ન્યૂઝ છે એમાં અને એના લીધે જે અપસાઇડ આજે દેખાયેલી છે એ હજી કન્ટિન્યુ રહી શકે એવું લાગી રહ્યું છે. અને ક્રૂડના પ્રાઇસીસ જે રીતે ઘટી રહ્યા છે એ પણ માર્કેટને સપોર્ટ કરશે. તો અહીંયાથી અપસાઇડ 24,200 સુધીની વી કેન એક્સપેક્ટ ઇન નિફ્ટી. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં સારું એવું 5% જેવું અપસાઇડ આપણને જોવા મળ્યું છે. અને બેંક નિફ્ટી આજે એક ઇમ્પોર્ટન્ટ 55,550ના લેવલને ટચ કરી અને ત્યાંથી અત્યારે પરફોર્મન્સ અપસાઇડ જ બતાવી રહ્યું છે. સો અપસાઇડ તમે 56,280 સુધીની એક્સપેક્ટ કરી શકો. હવે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ નીચેની સાઈડ તમારે 54,000 જોવાનો રહેશે. તો ઓવરઓલ વ્યૂ બુલિશ જ છે, બીકોઝ ક્રૂડના પ્રાઇસીસ લગભગ 16% જેવા ઇન્ડિયન માર્કેટમાં ડાઉન થયેલા છે MCX-માં, અને ઓવરઓલ સિનારીઓ પણ ગ્લોબલ પોઈન્ટ ઓફ વ્યૂથી પોઝિટિવ લાગી રહ્યો છે. સિનારીઓ પોઝિટિવ છે, ક્રૂડની પ્રાઇસ ઘટી રહી છે, એટલે સીઝફાયર બી લાગ્યું છે, એટલે ક્યાં ને ક્યાં જો બધા જ સમાચાર પોઝિટિવ તરફ અને માર્કેટનું રિએક્શન જો ઇન્ડેક્સ મેઇન ઇન્ડેક્સ જોઈએ તો 3-3.5%, બેંક નિફ્ટી 5%, એટલે જો સિનારીઓ ક્યાં ને ક્યાં પોઝિટિવ જોવા મળે છે. તો ક્વિકલી લેવલ સ્પેસિફિક વાત કરીએ તો જો આજે 24,11 આવી તો કન્ટિન્યુઅસ આ રીતની આવડ જોવા મળે છે. તો નિફ્ટીમાં આગળ 24,400 સુધીના લેવલ જોવા મળશે, સપોર્ટ નીચે રાખીશું. અને બેંક નિફ્ટી આજે લીડ ખાસ કરીને બેંક નિફ્ટી કરીએ છીએ. સેક્ટર જો બેન્કિંગ સેક્ટર ખાસ કરીને બંને સપોર્ટ કર્યા છે અને એ જ રંગ બેંક નિફ્ટી આજે બતાવ્યો 5%ની મજબૂતી. તો આજ આગળ એમાં જુઓ તો ખાસ કરીને 55,550 અને 56,280 સુધીના લેવલ ખાસ કરીને જોવા મળશે. સપોર્ટ રાખીશું 54,000 આજુબાજુ. એટલે ઇન્ડેક્સ તો જો લેવલ સ્પેસિફિક આ ખાસ કરીને ફોકસ કરીશું, પણ તેજી વન સાઇડેડ જો આજે સવારથી જ ખાસ કરીને જોવા મળી હતી. એક બી આપણે જો ખાસ કરીને જોઈશું કેન્ડલ જે આપણે જોઈએ 15 મિનિટ આજુબાજુ જોઈશું તો બહુ રેર કેન્ડલ છે જે નેગેટિવ જોવા મળી છે. બાકી વન સાઇડેડ જો આજે તેજી સાથે જ કાઉન્ટર કારોબાર લઈને ઇન્ડેક્સમાં મજબૂતી ખાસ કરીને જોવા મળી હતી. અને એ જ રંગ જો સેક્ટરમાં બી જો ખાસ કરીને સારી મજબૂતી સેક્ટર સ્પેસિફિક પણ જોવા મળી હતી. તો ક્વિકલી દર્શકોના સવાલ તરફ જતા રહે, જે ઘણા સવાલ આવેલા છે કે હવે શું કરું. તો ફર્સ્ટ સવાલ છે આદિત્યજીનો, બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE. આજે આ સ્ટોક જો ફરીથી એના 52 હાઈ તરફ કારોબાર કર્યો છે. તો BSE 26 આજુબાજુ બાય કરે છે 50 ક્વોન્ટિટી. અને BSE ફિલહાલ જો 3196 આજુબાજુ સ્ટોક 8%ની મજબૂતી બોમ્બે સ્ટોક એક્સચેન્જ. તો જાગૃત મેડમ, BSE ફરીથી 52 વીક હાઈ 3240 આજુબાજુ હતા એ તરફ ફેલ બતાવી રહ્યો છે. તો એક વખત હવે એક્ઝિટ લઈ લેવું જોઈએ, જે સારું પ્રોફિટ થઈ રહ્યું છે 2600થી 32 આજુબાજુ ચાલી રહ્યું છે, કે પછી હજી બી ક્વોન્ટિટી હોલ્ડ રાખી શકે છે? નવા 52 હાઈ તરફ જોવા મળશે BSE. જો ફંડામેન્ટલી BSE નો સ્ટોક એક બહુ સારી પોઝિશન ઉપર છે અને જે રીતે ઓવરઓલ માર્કેટ ડાઉન થયું એ વખતે એની અંદર કોઈ દબાણ તમને જોવા નથી મળ્યું અને પાછું 52 વીકની હાઈની આસપાસ આવી ગયું છે. એટલે અત્યારે કોઈ સેલનું તો હું રેકમેન્ડેશન નહીં આપું, પણ 3227ની આસપાસ એક રેઝિસ્ટન્સ છે. જો એ રેઝિસ્ટન્સ ક્રોસ કરી જશે તો પછી તો તમે BSEમાં વધારે અપસાઇડ જોઈ શકશો. સો 3227ની ઉપર 3400-3600 સુધી પણ સ્ટોક અપસાઇડ મુવમેન્ટ તમને મિડ ટુ લોંગ ટર્મમાં બતાવી શકે છે. સો અત્યારે હોલ્ડની સલાહ રહેશે. ટ્રેલિંગ સ્ટોપ લોસ એમની કોસ્ટની ઉપર 3018ની આસપાસ રાખી દે. સો કોઈ પણ અગર વર્સ્ટ કેસ સિનારીઓમાં પણ એમને લોસ જવાના ચાન્સીસ ના રહે અને પ્રોફિટ ઇન્ટેક્ટ રાખી શકે, પણ હોલ્ડની સલાહ રહેશે BSEમાં. તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ હોલ્ડની સલાહ.
પણ 3080ના એસએલ સાથે, કારણ કે સારા મેસિવ પ્રોફિટમાં ચાલી રહ્યા છે અને સ્ટોક બી સારું પરફોર્મન્સ આપી રહ્યો છે, 3080નું એસએલ રાખીશું. નેક્સ્ટ જે 3227 આજુબાજુ જે હડલ છે એ ક્રોસ થાય છે તો નવા 50 હાઈ 3334 સુધીના જવાના ચાન્સીસ છે. તો 3080 એસએલ સાથે બીએસસી હોલ્ડની સલાહ બની રહી છે. અને મેસિવ સારું પરફોર્મન્સ કેપિટલ માર્કેટ થીમ જો 5% મજબૂત, અને બીએસસી, એમસીએક્સ, ઓવરઓલ સીડીએસએલ બધા જ સ્ટોક જોઈ રહ્યો તો સારું પરફોર્મન્સ આજે જો કેપિટલ માર્કેટ થીમ બી જો વાઇલ્ડ રિએક્શન માર્કેટે આપ્યું છે, વાઇલ્ડ રિએક્શન સ્ટોકે આપ્યું છે, અને વાઇલ્ડ રિએક્શન જો ઓવરઓલ બધા જ સેક્ટર ખાસ કરીને આજે જોવા મળ્યું હતું. અને એ જ સિનારીઓ જો કન્ટિન્યુઅસ આજે સારી પરિસ્થિતિ, જે સમાચાર પહેલાં તો સારા આવ્યા, પોલિસી અનચેન્જ જોવા મળી, એ ખાસ કરીને હવે સીઝ ફાયર છે તો કન્ટિન્યુઅસ જો 24,000 જે આપણે વાત કરી હતા 23,000 ટકે છે કે નહીં, ગઈકાલે જે 23,000 પર ક્લોઝિંગ તો આપ્યું અને આજે એક લાંબો જમ્પ ડાયરેક્ટ 24,000 તરફ જોવા મળ્યો. એટલે પરિસ્થિતિ જોજો મજબૂત સાઈડ, પોઝિટિવ સાઈડ ખાસ કરીને જોવા મળી રહી છે. વાત થઈ ગઈ બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ. और નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ સવાલ જે રાજેશ શર્માજીનો છે, શ્રીરામ ફાઇનાન્સ. આ બી સ્ટોક જો આજે લાર્જ કેપ સ્ટોક બી જો 10% ચાલી ગયા છે, એટલે બહુ સારો સિનારી છે. તો શ્રીરામ ફાઇનાન્સ 890 આસપાસ એમણે બાય કર્યું છે. ઓવરઓલ 4 મહિના પહેલાં જ બાય કર્યું છે, જે સવાલ ઉપરાંત જોઈ રહ્યો છું. 70 ક્વોન્ટિટી છે અને અહીંયાથી લોંગ ટર્મનો વ્યૂ છે અને સ્ટોક ફરીથી 1000 ઉપર 1023, 10%ની મજબૂતી. 52 ખાઈ આના બી જોઈએ તો આપણે જોઈશું 1108ના પડ્યા હતા. સ્ટોક પછી ક્વિકલી એકદમ નીચે આવ્યો હતો, 950 આજુબાજુ આવ્યો હતો અને આજે 10%ની મજબૂતી 1023. તો જાગૃત મેડમ, શ્રીરામ ફાઇનાન્સ આ બી સ્ટોક જો માર્કેટ જ્યારે મજબૂતી બતાવતો હોય છે ત્યારે ટોપ ગેનર્સ તરીકે સામેલ થતો હોય છે. શ્રીરામ ફાઇનાન્સ તો 1000 ઉપર ફરીથી જોવા મળ્યો છે, 890ની બાઇંગ છે. તો થોડું કોશિયસ વ્યૂ રાખીને 50% ક્વોન્ટિટી અહીંયા બુક કરી લેવી જોઈએ કે હજી બી હોલ્ડ રાખી શકે શ્રીરામ ફાઇનાન્સ? જો લોંગ ટર્મનો વ્યૂ હોય તો અત્યારે એક રેઝિસ્ટન્સ લેવલ ઉપર જ છે. થોડી ક્વોન્ટિટી બુક કરવી હોય તો કરી શકે, પણ ઓવરઓલ ફાઇનાન્સ બેંક આ જે શું કહેવાય એનબીએફસી સેક્ટર છે એ ફોકસમાં છે જ. તમે જુઓ તો આજે બજાજ ફાઇનાન્સે પણ એક સારું એવું મુવમેન્ટ તમને અપસાઇડ બતાવી છે. અને શ્રીરામ ફાઇનાન્સમાં પણ અમારો વ્યૂ છે કે અહીંયાથી અપસાઇડ કન્ટિન્યુ રહી શકે. સો 1100 સુધીના લેવલ તો ઇન્ટેક છે જ આની અંદર. પણ અત્યારે એક રેઝિસ્ટન્સ જે નડી રહ્યું છે, આજના હાઈની ઉપર ક્રોસ થઈ જશે તો પછી 1108 સુધીના લેવલ આની અંદર જોવા મળશે. અને આગળ પણ સ્ટોક ફંડામેન્ટલી ઘણો સ્ટ્રોંગ છે, પોઝિશનિંગ સારી છે. તો સ્ટોક જો ઉતાવળ ના હોય તો પછી સારા લેવલે લીધેલો છે તો ડેફિનેટલી હોલ્ડ રાખવો જોઈએ વિથ અ ટ્રેલિંગ સ્ટોપ લોસ નિયર 975. તો 975 એસએલ રાખીશું. આજનો હાઈ જે કે એને કંઈ થોડું હડલ બન્યું છે ત્યાંથી જો સ્ટોક થોડો નીચે આવ્યો હતો, એનો જો 10%થી વધારે મજબૂતી હતી તો આજનો હાઈ ક્રોસ થાય છે. તો એનો 52 હાઈ 1108 તે તરફની પહેલ ફરીથી જોવા મળશે. અને જેમ એમનો સિનારીઓ જે લોંગ ટર્મનો જે અહીંયાથી ટાર્ગેટ રાખી રહ્યા છે, તો ફંડામેન્ટલી જો એનબીએફસી કંપની સારું કરી રહ્યા હતા, પાસ્ટ પરફોર્મન્સ બી સારા આપ્યા હતા અને અત્યારે બી જો અપસાઇડ આજે બી સારી મજબૂતી બતાવી રહ્યા છે. તો લોંગ ટર્મ સારા એવા ટાર્ગેટ આપણને શ્રીરામ ફાઇનાન્સમાં ફરીથી જોવા મળી શકે છે. તો ક્વિકલી લોંગ ટર્મ માટે અહીંયા વ્યૂ પોઝિટિવ સાઇડ જ છે, તો હોલ્ડ કરીશું શ્રીરામ ફાઇનાન્સ. સારો વ્યૂ અહીંયા જોવા મળી રહ્યો છે. અને નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો એએમસી કંપની, આઈસીઆઈસીઆઈ એએમસી હમણાંની લિસ્ટેડ કંપની. હિમાંશુજીનો સવાલ છે, આઈસીઆઈસીઆઈ એએમસી 2860 એટલે 2860 આજુબાજુ બાય કર્યા છે. 70 ક્વોન્ટિટી છે. ક્વિકલી અહીંયાથી જો તો 1 થી 2 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે અને સ્ટોક અત્યારે જો 4.5% સ્ટોક આજે મજબૂત છે, 3140, 4.5%ની મજબૂતી સાથે. બીજો એ બી સવાલ છે, આ લેવલે બીજે 50% ક્વોન્ટિટી એડ કરવી હોય તો કરી શકાય? તો જાગૃત મેડમ, આઈસીઆઈસીઆઈ એએમસી ઓવરઓલ એએમસી રિલેટેડ સ્ટોક તો પોર્ટફોલિયો સ્ટોક જ ગણાતા હોય છે, પણ 50% ક્વોન્ટિટી બીજી એડ કરવા માંગે છે, તો આ લેવલે સલાહ બનશે એડની? 50% ક્વોન્ટિટી જે એમને એડ કરવી છે એ 3195ના લેવલની ઉપર સ્ટોક હોલ્ડ કરે તો એડ કરવાની સલાહ રહેશે. કેમ કે અત્યારે જો એ એડ કરશે તો રિસ્ક રિવોર્ડ રેશિયો એમનો બગડશે. કાં પછી એમણે નીચેની સાઈડ બ્રેકઆઉટ આવ્યા પછી એ એડ કરી શકે 3195ની અપસાઇડ હોલ્ડ કરે તો. નહીં તો પછી ડાઉન સાઈડ એમણે લાઈક 3000ની આસપાસના લેવલની વેટ કરવી જોઈએ. સો કરંટ લેવલે કોઈ નવી બાઇંગ નથી બનતી, આપેલા લેવલ ઉપર જ એમણે હોલ્ડ કરવું જોઈએ. અને જેવો સ્ટોક 3195 ક્રોસ કરશે એની અંદર એક અપસાઇડ મુવમેન્ટ 3300 અને 3529 સુધીની ઇન્ટેક્ટ રહી શકે. સો સ્ટોકમાં વ્યૂ બુલિશ છે, સબ્જેક્ટ ટુ કે સ્ટોક 3195ની ઉપર હોલ્ડ કરે. તો આઈસીઆઈસીઆઈ એએમસી 3195 લેવલ ક્રોસ કરે છે તો પછી નવાઈ તરફ આપણને 3400 સુધીના ટાર્ગેટ જોવા મળશે. તો જો નવી ક્વોન્ટિટી, જે એમનો સવાલ હતો કે જે નવી 50% બીજી ક્વોન્ટિટી એડ કરવા માંગે છે,
3195 આજુબાજુ એડ કરી શકે છે, કાં તો નીચે આવે તો 3000 આજુબાજુ લેવલ ફોકસ કરે. તો લેવલ ફોકસ સાથે હોલ્ડ કરીશું આઈસીઆઈસીઆઈ એમસી, ખાસ કરીને યાદી હોલ્ડની સલાહ છે. લોંગ ટર્મ પોર્ટફોલિયો સ્ટોક છે એટલે સારો પરફોર્મન્સ આપણને એમસી સ્ટોકમાં પણ ખાસ કરીને જોવા મળ્યું હતું. આઈસીઆઈસીઆઈ એમસી ખાસ કરીને ફોકસ કરીશું. અને નેક્સ્ટ સોલ તરફ જઈએ તો નેક્સ્ટ સોલ લક્ઝીનો આવેલું છે પ્રેસ્ટીજ ઇસ્ટેટ રિયાલિટી પેક્ટ. છેલ્લા 3 દિવસથી આપણે રિયાલિટી સ્ટોકની જે વાતચીત કરી રહ્યા હતા આપણા શોમાં, જે ક્લોઝિંગ કેપિટલમાં ગઈકાલે બી વાતચીત કરી હતી કે રિયાલિટી પેક્ટ જો છેલ્લા 3 દિવસથી સારું પરફોર્મન્સ આપી રહ્યું છે. ખાસ કરીને સ્ટોક જો પ્રેસ્ટીજ ઇસ્ટેટ છેલ્લા 3 દિવસમાં જોઈએ તો આજની ગણતરી આજુબાજુ જોઈએ તો સ્ટોક 12% ચાલી ગયો છે. એટલે સ્ટોક આપણને જો ખાસા પીટાઈ ચૂક્યા હતો. તો સવાલ પહેલાં લઈ લે તો લક્ઝીનો સવાલ હતો પ્રેસ્ટીજ ઇસ્ટેટ 1500 આજુબાજુ 100 ક્વોન્ટિટી બાય કરી છે. લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે અને પ્રેસ્ટીજ ઇસ્ટેટ 1330 9% મજબૂતી. તો કહે કે રિયાલિટી પેક્ટ હવે બાઉન્સ બેક ઓવરસોલ્ડ પોઝિશનમાં હતું એટલે બાઉન્સ બેક આપણને ટ્રાય કર્યું છે. પ્રી સેલ્સ આંકડા બી સારા આવ્યા, જે ક્વાર્ટર ફોર અપડેટ આપ્યા હતા, અને જે ફેબ્રુઆરી મંથ સેલ્સના આંકડા બી જે આંકડા આવ્યા હતા જે પોઝિટિવ જોવા મળ્યા હતા. તો જાગૃતિ પ્રેસ્ટેજ ઇસ્ટેટ રિયાલિટી પેક્ટ અત્યારે તો આ લેવલે લોસમાં છે, પણ હવે બાઉન્સ બેક આપણને ટ્રાય કર્યો છે. 1330 આજુબાજુ 1500ની બાઇંગ છે. તો પ્રેસ્ટેજ ઇસ્ટેટ કઈ રીતનો વ્યૂ બનશે? પ્રેસ્ટીજ એસ્ટેટનો જે આજનો હાઈ છે 1347.50, એ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે ઓન અ ડેલી ચાર્ટ. પણ હા, સ્ટોકની અંદર વોલ્યુમ્સ ઘણા સારા છે છેલ્લા 3-4 દિવસથી. સો જો સ્ટોક આજના હાઈની ઉપર ક્લોઝિંગ આપી દે, ટકી જાય સારા વોલ્યુમ સાથે, તો પછી સ્ટોકની અંદર તમે 1442, 1498 સુધીના લેવલ્સ જોઈ શકો. હવે સ્ટોકમાં એમની જે બાઇંગ પ્રાઇસ છે એ 1498, એટલે કે 1500ની ઉપર સ્ટોક ટકી જશે તો પછી એની અંદર ફર્ધર અપસાઇડ આપણે ચેક કરવી પડે. પણ અત્યારે ઓવરઓલ 1347 જે આજનો હાઈ છે એની ઉપરનું ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ છે. તો 1348 આજનો હાઈ લેવલ ટકવું જરૂરી છે. તો પછી એમની બાઇંગ પ્રાઇસ છે 1498, 1500 સુધીના લેવલ, અને એ ટકી જાય છે તો ક્વિકલી પછી અપસાઇડ લેવલ પ્રેસ્ટીજ ઇસ્ટેટ રિયાલિટી પેક છે 3-4 દિવસથી સારું કર્યું છે, સારું બાઉન્સ બેક આપવાનું ટ્રાય કર્યું છે. કારણ કે જો સેક્ટર જે પ્રમાણે પડ્યું હતું ઓવરસોલ્ડ કેટેગરીમાં હતું એટલે બાઉન્સ બેક ચાન્સીસ તો ખાસ કરીને તો પ્રેસ્ટીજ ઇસ્ટેટ એને કંઈ સપોર્ટ હવે લેવાનું ટ્રાય કર્યો છે. તો સારો પરફોર્મન્સ અહીંયા બી જોવા મળી શકે. નેક્સ્ટ લાસ્ટ સવાલ છે જે ક્વિકલી અત્યારે જ આવે છે, આપણે લઈ લઈએ તો ફ્રેક્ટલ ઉપર છે. ફ્રેક્ટલ એનાલિસિસ જોવા જઈશું એમને 870 આજુબાજુ જે પ્રાઇઝિંગ આપણે બાય કર્યું છે. તો અહીંયાથી કયા ટાર્ગેટ છે એમનો લોંગ ટર્મનો વ્યૂ છે, તો કઈ રીતના હોલ્ડની સલાહ બનશે? તો જાગૃતિ મેડમ ફ્રેક્ટલ એનાલિસિસ ઉપર જે ડાયરેક્ટ સવાલ છે એમનો 890 આજુબાજુ આપણે એવરેજ કરી છે. તો લોંગ ટર્મ માટે કયા ટાર્ગેટ ફ્રેક્ટલ એનાલિસિસમાં જોવા મળશે? જો રિસન્ટલી લિસ્ટેડ કંપની છે અને લિસ્ટિંગ વખતે બી સ્ટોક સારો એવો તમને કહેવાય કે નીચેની સાઈડ જ મળેલો. સો જ્યાં સુધી આઈપીઓની પ્રાઇસ ક્રોસ કરી અને એની ઉપર હોલ્ડ ના થાય ત્યાં સુધી આ સ્ટોકની અંદર તમે કહેવાય કે એકદમ પોઝિટિવ વ્યૂ ના લઈ શકો. બિકોઝ એઝ યુ નો કે 90% આઈપીઓમાં લિસ્ટ થયેલા સ્ટોક તમને સબડ્યુડ જ પરફોર્મન્સ બતાવે છે. સો કંપની કઈ રીતે પરફોર્મ કરે છે 1 વર્ષ, તો એના પર પછી આપણે ડિસાઇડ કરવું જોઈએ. હવે આ સ્ટોકમાં પર્ટિક્યુલરલી અત્યારે વાત કરીએ તો 800નું જે લેવલ હતું એની ઉપર સ્ટોક અત્યારે ટકી રહ્યો છે. હવે 864 સુધી, ફર્સ્ટ તો 840 સુધી અને પછી 860 સુધી જો સ્ટોક અપસાઇડ મુવમેન્ટ કરી નાખે અને ત્યાં ટકી જાય તો પછી લાગે છે કે સ્ટોક 900ના લેવલ્સ ફરી એક વખત જોઈ શકે. પણ 840 સુધીના લેવલ્સ તો લાગી રહ્યું છે કે આ એક જે EMA ઉપર ટ્રેડ કરે છે અત્યારે સ્ટોક 800ની ઉપર, તો એક વખત જોવા મળશે. તો ફ્રેક્ટલ એનાલિસિસ હાલની જે લિસ્ટિંગ હતી 840નું લેવલ ખાસ કરીને જો નજીકમાં છે એ સસ્ટેન થાય છે તો 860, તો પછી નેક્સ્ટ લેવલ પર છે 900 માટે. તો આ બી જે સોલ હતો ખાસ કરીને ત્યાંથી ફોકસ. તો ફ્રેક્ટલ એનાલિસિસ હાલની લિસ્ટેડ કંપની ખાસ કરીને આ લેવલ ફોકસ કરીશું. તો જાગૃતિ મેડમ આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનું. તો જેટલા બી દર્શકોના સવાલ ડિસ્કસ કરે આપણા ડિસ્ક્લેમર. આજે આપણે ઇન્ડેક્સીસ માટેનું પણ ડિસ્કશન કર્યું અને સ્ટોક્સ પણ ઘણા ડિસ્કસ કર્યા. હવે આમાંથી અમારી પર્સનલ કોઈ પોઝિશન્સ છે નહીં, પણ ક્લાયન્ટને અમે આપેલા હોઈ શકે અલગ લેવલથી. સો કોઈ પણ ટ્રેડ લેતા પહેલા પોતાના ઇન્ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેવી. શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ સુમાવા માટે. તો જે ક્વેશ્ચન આપણે દર્શકોના જે સવાલ ડિસ્કસ કર્યા ખાસ કરીને એથી ફોકસ કરીશું. માર્કેટ જો ક્વિકલી આપણે જોઈએ તો ફરીથી ત્યાં આપણે જઈશું 800ની ઉપર એટલે 950 આજુબાજુ
24,000 ઉપરની પહેલ તો કર્યા છે. પહેલ 2 વખત તો સફળ થઈ, એના પછી જો એટલી સ્પીડે નીચે બી આવી ગયા છે, સેકન્ડ હાફ તરફ આગળ વધી રહ્યા છે. 2 દિવસથી તો છે કે સેકન્ડ હાફમાં વધારે તેજી આવે છે. આજે પહેલેથી તેજી આવી ગઈ છે, તો સેકન્ડ હાફમાં જો આનાથી વધારે તેજી આવે નો ડાઉટ 24,000 ઉપરનું ક્લોઝિંગ આજે ખાસ કરીને જોવા મળે છે, તો સારી વસ્તુ રહેશે. આ સાથે સમય થઈ ગયો છે બ્રેક લઈશું. બ્રેક બાદ મારા સૌથી યુમિક જોડાશે, જેમાં વાતચીત કરીશું આજના દિવસના ખાસ ચર્ચા સ્પેસિફિક સ્ટોક અને શું ન્યૂઝ સમાચાર જે માર્કેટમાં ખાસ કરીને સામે જોવા મળ્યા હતા.